હવે કેમ છો ને જય શ્રી કૃષ્ણ. આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું જવાનું છું મારા દાદાના ઘરે. તો અત્યારે પપ્પા બાઇક કાઢે લાઈટ ચાલુ છે. હા એ તો રાખવી પડે. તો ઉભો રહે તું આગળ કરી લા પકડીને બેસી જાઓ. હલો ભાઈ ચાલો હવે ગામ. બા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. સુખી રાખે માતાજી. આ ગાડી વિદ્યા આપે. ક્યાં તમારે લોકોને શનિવાર કાપ મૂક્યો. આ હું લીધું આવું? એ ઓલું સ્ટેન્ડ છે મોબાઈલ. આ તો ભારે લાગે. હું મૂકું આમ પકડવો સારો. પણ આમાં સારું ઉતરે એમ. ઠીક બરાબર. સીધો રેટ વિડિયા ઉતરે ને. ઠીક. દાદા ક્યાં છે દાદા? ઉંબરડા ગયા. ઉંબરડા દાદાને મળવા આવ્યો પણ દાદા ઉંબરડા વહી ગયા. હવે કઈ વાંધો નહીં, તમને મળી લીધું એટલે દાદાને મળી લીધું. બ્લોગ ન બનાવ્યો હતો, બાકી હમણાં જમવા બેઠું. જમવામાં છે આજે મગની દાળની રોટલી. હાલો હવે જમીને જમાઈ ગયું છે ભાઈ. જેવો કહો. હા હવે પૂરું. હવે પાછા હોઈ જશું. હું જાગી ગયો છું હવે. મમ્મી હું જાગી ગયો છું. અરે હું જાગી ગયો છું એમ કહું છું. આ વિડીયોમાં મારો તોડી નાખ્યો. પાડી પાડી કેટલા તળિયા પાડી. હા હું તો જાગી ગયો છું ને મમ્મી આવી ગઈ છે. તો મમ્મીને બતાવું શું કરી. મમ્મી વાત સોરી આ જો મારા બાનું ઘર કેવું જો. એમ માટકું છે, પાણી બધું પીવું હોય એનું. આખું જો ગંધ અહીંયા બધી પહોંચાઈ નાખીએ ભાઈ. આખો એરિયો. આ કિચન. અમારા દાદાનો રૂમ. આ આખી ચોકડી. આ બાથરૂમ અને ઓલું નાવાનું હોય ને એ. આ છે આપણું જૂનું ઘર બરોબર. ને ઓલી ગાડી મારા દાદાની લાલ કલરની દેખાય ને વાળી. જોયું ને કેવું ઘર છે. આ ઘર બહુ મજા આવે રહેવામાં. અહીંયા રહેવાની મોજ અહીંયા છે. અને આ બીજું ઘર છે, આ બતાવી દો હાલો. કોઈ કાકરા તપી જાય ને એટલે આપણે પહેરવા પડે ચપ્પલ. જો આખું ઘર છે. આખું આ ઘર છે. આખે એમ છે. અંદર આવીએ અહીંયા પપ્પા હતા. આ જો
અહીંયા બેડરૂમ છે, અહીંયા ઉપર પંખો ઉપર બધું મૂકવાનું. હા અહીંયા હિંચકો બરાબર ને, અહીંયા પાછળ અને આખો કપાટ ને ટીવી છે જૂનું જોયું એવું છે. આવું ઘર છે અમારે પણ આવી ગઈ છે. ચાલો દેખાડું મમ્મીની રીતે આપણે આજે આવી ગયા જો મસ્ત ઊંઘીને. તો ત્યાં મોઢું કેવું થઈ ગયું મમ્મી. હવે અહીંયા બનાવશે મમ્મી ચા. ચામાં પડેલી જ છે. બધું બદલાઈ ગયું, સ્વિચ બીચ બધું. કા આખું રસોડું સરખી રીતના બતાવી દઉં તમને. આ જો બરોબર ને. હવે ભાઈ તો હવે જો ભૂખ બહુ લાગી છે, તો હું નાસ્તો લેવા જાઉં કઈ હજી થોડોક. હાલો પડેકા લઈ લીધા છે અહીંયા લોકો ભાઈ. આ મારું ગામડાની ગલી ગલી જો આ મંદિર છે શિવજીનું. દેખાડું તો આ રામનું મંદિર. આપણી માટે આઈસ્ક્રીમ લેવા ક્યાં છે? હાલો ખાઈ લઈએ આઈસ્ક્રીમ. અમે તો જો અહીંયા ચોકડીમાં બેઠા હે. ચોકડી કહેવાય, ફળિયું કહેવાય. શું કહેવાય? બુદ્ધિ આપતા હતા ત્યારે ક્યાં ગયેલો? ફળિયું કહેવાય. અહીંયા ચોકડીમાં બેઠા છે ને. મસ્ત અવાજ આવે ને. હાલો હવે બાય બાય.